જેતપુરના જેતલસર જંકશન બચાવો સમિતિ દ્વારા સતત 7મા દિવસે ધરણા ઉપર જેતલસર જંકશન ગામ સજ્જડ બંધ છે। રેલવે દ્વારા જેતલસર જંકશનમાંથી એક સાથે રેલવે દ્વારા લોબીની અંદર બદલી કરતા વિરોધ। રેલવે વિભાગ દ્વારા જેતલસર જંકશન ગામને ભાગવાનો પ્રયાસ કરવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। આજે જેતલસર જંકશન ગામ સજ્જડ બંધ છે। જંકશન ગામ સજ્જડ બંધ રાખી ગ્રામજનો ધરણામાં જોડાયા છે। રેલવે દ્વારા લોકો તેમજ અન્ય કર્મચારીઓ સહિત 150 જેટલા સ્ટાફની બદલી કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। રેલવે પ્રશાસન તરફથી થતા અન્ય બાબતે જેતલસર જંકશન ગામના રિક્ષા ચાલકો અને વિદ્યાર્થીઓ પણ જંકશન ગામને બચાવવા ધરણામાં જોડાયા છે। જેતલસર જંકશન ગામના સરપંચનો આક્રોશ, બદલી કરાયેલ સ્ટાફની બદલી રદ કરાય, નહીતર આગામી સમયમાં રેલ રોકો આંદોલન કરીશું। જંકશનના સરપંચ દ્વારા જો બદલી રદ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી। બદલી કરાયેલા લોકો સહિત અન્ય રેલવે સ્ટાફ પરત આપવા ગ્રામજનોની માંગ સાથે સતત 7મા દિવસે ધરણા યોજી વિરોધ પ્રદર્શન। જે.કે. સિંગુદત્તી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। મારું નામ સરવૈયા આરતીબેન છે। હું જેતલસર જંકશન સરપંચ છું। અત્યારે જે અહીંથી બધી લોબીને ખસેડી દેવામાં આવી છે એ બધી લોબી અમારે જંકશનમાં પાછી જોઈએ, બધા ડિપાર્ટમેન્ટ પાછા જોઈએ। અમારે એક પણ ડિપાર્ટમેન્ટ એમ નહીં કે આ નહીં ચાલે, બધા ડિપાર્ટમેન્ટ જોઈએ। રેલવે પ્રશાસનને અમારી એટલી જ માંગ છે, જો અમારી માંગ નહીં સંતોષાય તો અમે અત્યારે ઉપવાસ આંદોલન કરીએ છીએ, અને એથી જો નહીં અમારી માંગ પૂરી કરવામાં આવે તો અમે આગળ રેલ રોકો આંદોલન કરશું। અને જે કંઈ પણ અધિકારીઓ હોય, જે રેલવે પ્રશાસનના હોય અને આપણે જે એમએલએ હોય, સંસદ હોય, બધાને કહેવાનું મારું છે, જો અમારી માંગ ઉપર સુધી તમે નહીં પહોંચાડો, અમારી વાત ઉપર સુધી નહીં કરો તો અમે ચૂંટણીનો સતત બહિષ્કાર કરશું। મારું નામ અનિભાઈ ઉમરભાઈ બ્લોચ, માજી સરપંચ જેતલસર જંકશન। અમારી માંગ એવી છે કે અત્યારે અમારા ગામમાં મોટામાં મોટું રેલવે સ્ટેશન છે। અહીંયા 5 રેલવે સ્ટેશન છે, 7 લાઇન છે, મોટામાં મોટો રેલવે સ્ટાફના ક્વાર્ટર છે, મોટા મોટી વિશાળ રેલવેની જગ્યા છે। તેમ છતાંય અહીંથી આ લોકો રેલવે સ્ટાફની અવારનવાર એક પછી એક ડિપાર્ટમેન્ટની બદલી કરી એને ઓછો કરે છે, અને જેનાથી અમારા ગામનો રોજગાર અને એ બધું એની ઉપરથી ભાંગી પડશે। અમારું જે કાંઈ રોજગાર ને જે કાંઈ બધું છે એ રેલવે અને રેલવે સ્ટાફ ઉપર છે। જો અમારી આજુબાજુના જેટલા 2 કિલોમીટર ને 5 કિલોમીટરમાં મેરકટિંગ યાર્ડ 2 કિલોમીટર છે, 5 કિલોમીટરમાં જેતપુર છે, ધોરાજી છે 10 કિલોમીટરમાં। અને રેલવેના પ્રશાસનને પહેલાં એ અધિકારીઓને એવો એક પ્રોબ્લેમ હતો કે અહીંયા શિક્ષણ માટેની કોઈ ન હોય, એટલે એ લોકો અહીંથી સ્ટાફ બદલી થઈને વ્યા જતા। એવો હવે પ્રોબ્લેમ નથી। અમારે અહીં જેતલસર જંકશનની આજુબાજુમાં કેન્દ્રીય સ્કૂલ છે, બધું સારામાં સારું શિક્ષણ છે, હવે એવો કોઈ પ્રશ્ન નથી। પણ કોણ જાણે અધિકારીઓને એને અમારી ઉપર શું છે કે એની તાનાશાહી હલાવે છે અને અહીંથી સ્ટાફને કાઢે છે, જેથી કરીને આ સ્ટાફ વયો જવાથી અમારો રોજગારને બધું ભાંગી જશે। જો લોકો બી આના ખાલી જવાથી 150 માણસની બદલી થશે, 150 માણસને એટલે 150 પરિવાર જાય એટલે 750 માણસ સીધા અહીંથી વયા જાય, અને એના માટે અમારો રોજગારને બધું છીનવાઈ જાય। માત્ર ને માત્ર અમારો રોજગાર રેલવે ઉપર છે, અને અમારું બ્રેકડાઉન અત્યારે આજે પોરબંદર છે એ ખરેખર જેતલસર જંકશનમાં હોવું જોઈએ, કારણ કે બ્રેકડાઉન છે એ કોઈ પણ જગ્યાએ રેલવેનો અકસ્માત કે જે કાંઈ થાય એટલે એ તરત જ અમદાવાદ અહીંયા જેતલસર આવવું પડે। ત્યાંથી જ ભાવનગર છે, પોરબંદર છે કે વેરાવળ કે રાજકોટ જ્યાં જવું હોય અહીંથી ન જઈ શકે। તો એ ખરેખર જેતલસર જંકશનમાં જ હોવું જોઈએ, કારણ કે અકસ્માત થવાના અડધી કે કલાકમાં જો એ બ્રેકડાઉનનો ખરેખર ઉપયોગ થાય તો મોટી જાનહાનિ છે કે કોઈ પેસેન્જરને કે કોઈ તકલીફ હોય કે આ તો મોટા મોટી જાનહાનિ ટળી શકે।